જય હિન્દ દોસ્તો. એનટીએ પીવાયક્યુ સિરીઝમાં આ થર્ડ પાર્ટ છે. વિડીયોમાં આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ એનટીએ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોની. આ ડિસ્કશન કમ્પ્લીટલી બાયલિંગ્વલ હશે, એટલે કે સ્ક્રીન ઉપર લખેલું ટેક્સ્ટ ઇંગ્લિશમાં અને તેની સમજૂતી ગુજરાતીમાં આપવામાં આવશે. એનટીએ દ્વારા જે છે સિનિયર આસિસ્ટન્ટની એક્ઝામ માર્ચ 2023માં દિલ્હી યુનિવર્સિટી માટે યોજાઈ હતી. તેની અંદર જનરલ અવેરનેસ લેટેસ્ટ છે જીકેના પ્રશ્નો જે પૂછવામાં આવ્યા હતા તેનું એનાલિસિસ આ વિડીયોમાં કરીશું. આવનારી હાઈકોર્ટ, ડીવાયએસઓ અને બેલીફની મેન્સ એક્ઝામ જે છે તેનું આયોજન પણ એનટીએ કરશે. તો તેના માટે આ વિડીયો યુઝફુલ બની રહેશે. આ છે વિડીયોનો પાર્ટ 3, જેની અંદર આપણે જે જનરલ અવેરનેસના ક્વેશ્ચન છે તેનું ડિસ્કશન કરીએ છીએ. આપણે કરંટ અફેર જે છે તેને સ્કીપ કરીશું, કારણ કે એ સમયનું કરંટ અફેરના પ્રશ્નો જોવા મળશે. આપણે ડાયરેક્ટલી ડિસ્કસ કરીશું જીકે જીએના પ્રશ્નો. પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા રાજ્યમાં સૌથી નાનું તટ સીમા કોસ્ટ લાઇન છે? તો આ 4 ઓપ્શન છે જેમાંથી તમારે ચૂઝ કરવાનું છે કે કોની પાસે સૌથી ઓછી દરિયાઈ સીમા છે. હવે આપણને ખ્યાલ છે સૌથી વધારે, અહીંયા તો સ્મોલેસ્ટ કીધું છે, સૌથી વધારે દરિયાઈ સીમા જે છે કોસ્ટ લાઇન તે ગુજરાત પાસે છે, એટલે આ જવાબ નહીં આવે. આપણી પાસે 3 ઓપ્શન વધ્યા છે. ત્યારબાદ છે ઓડિશા. ઓડિશા અને વેસ્ટ બેંગાલ જે છે આ બંને પૂર્વ તટ ઉપર આવેલા છે. આ ઓડિશા જે છે તેને ઉત્કલ કોસ્ટ, ઉત્કલ તટ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા ગહીરમાથા અને ભીતકર્ણિકા નેશનલ પાર્ક જેવા લોકેશન આવેલા છે. અહીંયા ઘણીવાર ઓલિવ રીડલી ટર્ટલ આવે છે માસ નેસ્ટિંગ માટે. ઓલિવ રીડલી ટર્ટલ, આ ઓલિવ રીડલી ટર્ટલ જે છે તે યલો કલરના હોય છે, એટલે કે આ સ્મોલેસ્ટ કોસ્ટલાઇન નથી. અને ત્યારબાદ છે તમિલનાડુ. આ પણ સ્મોલેસ્ટ કોસ્ટલાઇન નથી. સૌથી ઓછી દરિયાઈ સરહદ, સૌથી ઓછું કોસ્ટલાઇન જે છે તે વેસ્ટ બેંગાલ ધરાવે છે, પશ્ચિમ બંગાળ, 156 કિલોમીટર, 156 કિલોમીટર. વાત કરીએ ભારતના કોસ્ટ લાઇન વિશે, તો ભારતના કોસ્ટ લાઇનની કુલ લંબાઈ 7516 કિલોમીટર છે. ભારતના કોસ્ટ લાઇનની અંદર 9 રાજ્યોનો, 9 સ્ટેટનો સમાવેશ થાય છે. તો પછી કેટલા યુનિયન ટેરિટરીઝ છે? ટોટલ 4 યુનિયન ટેરિટરીઝ જે છે તેનો સમાવેશ થાય છે ભારતની તટીય સીમા બાબતે. એમ તો આ સ્ટેટ યાદ રાખવાની જરૂર નથી, છતાં પણ હું એકવાર ક્વિકલી નામ જણાવી દઉં છું. ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા એન્ડ વેસ્ટ બેંગાલ. આગળ વધીએ છીએ. એક ઇમ્પોર્ટન્ટ ઓર્ગેનાઇઝેશન છે ક્વાડ, જે છે ક્વોડ્રિલેટરલ ફ્રેમવર્ક. ક્વાડ શોર્ટમાં તેને કહેવામાં આવે છે, જે 4 કન્ટ્રીઝનો બનેલો છે. આ 4 કન્ટ્રીઝ કયા છે? એક છે યુએસ, ત્યારબાદ છે ઓસ્ટ્રેલિયા, ધેન જાપાન અને ઇન્ડિયા. અહીંયા કીધું છે કે નીચેનામાંથી કોણ જે છે તે ક્વાડનો સભ્ય દેશ નથી? તો યુકે ક્વાડનો સભ્ય દેશ નથી. હવે ક્વાડની આપણે વાત કરી લઈએ. આ ક્વાડ ગ્રુપિંગ શું છે અને તે કેમ આ 4 દેશોનું જ બનેલું છે? તો વર્ષ 2004માં જ્યારે હિન્દ મહાસાગરની અંદર સુનામી આવી હતી, ત્યારે 4 દેશો એકબીજાની મદદે આવ્યા હતા. આ આઈડિયા જે છે તે એ સમયના જાપાનના પ્રાઇમ મિનિસ્ટર શિન્ઝો આબે આપ્યો હતો. શિન્ઝો આબે કીધું કે આ 4 દેશોએ સાથે મળીને ઇન્ડો પેસિફિક રિજિયનમાં કામ કરવું જોઈએ. તો આ એક ઇનફોર્મલ ગ્રુપિંગ જે છે એક સાથે મળીને એક કોર ગ્રુપ બનાવે છે. એ સમયે તો માત્ર સુનામી પ્રિપેર્ડનેસ માટે કામ કરતું હતું. આગળ જઈને સંપૂર્ણ ઇન્ડો પેસિફિક રિજિયન માટે જે છે એક ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખાયું, જેનું નામ છે ક્વાડ, એટલે કે ક્વોડ્રિલેટરલ ફ્રેમવર્ક. હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? આનું કોઈ હેડક્વાર્ટર નથી. અધ્યક્ષતા કોણ કરે છે? તો એન્યુઅલી દર વર્ષે આ 4 દેશોની અંદર અધ્યક્ષતા રોટેટ થયા કરે છે. વાત કરીએ વર્ષ 2025ની, તો વર્ષ 2025 માટે ક્વાડની અધ્યક્ષતા ભારત કરવા જઈ રહ્યું છે. નેક્સ્ટ ઇઝ ઓપરેશન બ્લેકબોલ્ટ. આપણે અગાઉના પાર્ટ 1 અને 2માં પણ ડિસ્કસ કરી ચૂક્યા હતા કે આ ઓપરેશનવાળા જીકેના પ્રશ્નો જે છે આ ટોપિકમાંથી પૂછવામાં આવે છે. તો ઓપરેશન બ્લેકબોર્ડ જે છે તેને 1987-88માં શરૂ કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન બ્રહ્મા જે છે રિસેન્ટલી ભારતે શરૂ કર્યું હતું મ્યાનમારની મદદ કરવા માટે. મ્યાનમારમાં ભૂકંપ આવ્યો હતો તેની મદદ માટે. તો આવા જેટલા પણ
ઓપરેશન ભારત દ્વારા કન્ડક્ટ કરવામાં આવે છે. આ તમામ ઓપરેશનનો વિડીયો ઓલરેડી ચેનલ પર અવેલેબલ છે. આ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, એટલે તેના પર વિડીયો પબ્લિશ કરવામાં આવેલ છે. તો આ વિડીયો પર ખાસ જોઈ લેજો. બધા ઓપરેશન જે છે તેની અંદર આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. ભારતનો સૌથી મોટો વિન્ડ પાવર પ્રોડક્શન ફેસિલિટી નીચેનામાંથી કયું છે? સૌથી મોટું વિન્ડ પાવર પ્રોડક્શન ફેસિલિટી. ગુજરાતીમાં કહીએ તો પવન ઉર્જાના ઉત્પાદન માટેનું સૌથી મોટું યુનિટ ફેસિલિટી ઘટક ક્યાં આવેલું છે? તો સૌથી સારી જગ્યાએ જ્યાં હવા વધારે આવતી હોય, વિન્ડ જે છે સારા અમાઉન્ટમાં ફ્લો થતી હોય ત્યાં આવેલું હશે. આ છે મુપંડલ વિન્ડ ફાર્મ, જે કન્યાકુમારીમાં આવેલું છે. કન્યાકુમારીમાં રિસેન્ટલી કન્યાકુમારી જે છે ન્યૂઝમાં હતું. કન્યાકુમારી જે છે તે ન્યૂઝમાં એટલે હતું કારણ કે અહીંયા પમ્બન બ્રિજ આવેલો છે. આ પમ્બન બ્રિજ જે છે તે એની જ નજીક રેલવે રોડ બ્રિજ, એટલે કે પેરેલલ રોડ પણ ચાલે છે અને રેલવે પણ છે. આ રીતનો એક બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે અને આ ભારતનો પ્રથમ વર્ટિકલ સી બ્રિજ છે. દરિયા પર બાંધવામાં આવેલો વર્ટિકલ સી બ્રિજ છે. કેમ ન્યૂઝમાં હતું? પ્રાઇમ મિનિસ્ટરે રિસેન્ટલી તેનું ઉદ્ઘાટન કર્યું છે. રાઈટ. તો આ પમ્બન બ્રિજ જે જૂનો રેલવે બ્રિજ હતો તેનું સમારકામ કરવામાં આવ્યું છે અને રેલવેનો ફર્સ્ટ એવર વર્ટિકલ સી બ્રિજ જે છે અહીંયા શરૂ કરવામાં આવ્યો છે. કન્યાકુમારી જે છે અહીંયા જ વિવેકાનંદ રોક મેમોરિયલ આવેલું છે. વિવેકાનંદ રોક મેમોરિયલ, અને અહીંયા જ ધનુષકોડી આવેલું છે. કન્યાકુમારીથી થોડીક અંતરે જે છે શ્રીલંકા અને ભારતને જોડતું પાકની સામુદ્રધુની એટલે કે પાક સ્ટ્રેટ આવેલ છે. અહીંયા વિન્ડની વાત થઈ રહી છે તો આપણે સોલરની વાત કરીએ. સૌથી મોટો સોલર પાર્ક જે છે ભારતમાં ભાડલા સોલર પાર્ક છે, જે રાજસ્થાનમાં આવેલો છે. આ તો ઓપરેશનલ છે, કાર્યરત. જો ટૂંક સમયમાં આ ખાવડા સોલર પાર્ક કે જે કચ્છમાં આવેલો છે, હાલમાં તેના પર કામ ચાલી રહ્યું છે, એકવાર તૈયાર થઈ જાય તો ભારતમાં સૌથી મોટો, ભારતમાં નહીં વિશ્વમાં સૌથી મોટો સોલર પાર્ક જે છે ખાવડા કચ્છમાં હશે. હાલમાં ઓપરેશનલ કાર્યરત બાબતે છે ભાડલા રાજસ્થાન. અને તરતો સોલર પાર્ક, ફ્લોટિંગ સોલર પાર્ક મધ્યપ્રદેશમાં આવેલો છે. તરતો, ફ્લોટિંગ. અને સોલર એનર્જીની અંદર એક અગત્યની યોજના છે જેનું નામ છે પીએમ સૂર્યઘર મુક્ત બિજલી યોજના. આ પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત જે ફોટોવોલ્ટેઇક સોલર પ્લાન્ટ, સોલર સેલ લગાવવાના છે 1 કરોડ ઘરો પર, તેમાં 42% યોગદાન સાથે ગુજરાત દેશમાં આ યોજના અમલીકરણમાં પ્રથમ ક્રમાંકે છે. નેક્સ્ટ છે કે સૌથી વધારે, થોડુંક અહીંયા ઇરેઝ કરી દઈએ, તો આ સૌથી વધારે જે છે ફોરેસ્ટ કવર ભારતમાં કયા રાજ્યમાં છે? તો આપણે ઓલરેડી ક્રમ અનુસાર ડિસ્કસ કરી ચૂક્યા હતા કે કોની જોડે કેટલું ફોરેસ્ટ કવર છે. ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટનો રેફરન્સ પણ આપ્યો હતો. આ ક્વેશ્ચનનો આન્સર આવશે મધ્યપ્રદેશ. તો આ રીતે તમે ટોપિક જે છે અહીંથી ડિડક્ટ કરી શકો છો. ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ જે છે એને આપણે ઓલરેડી સુપર કરંટ અફેરમાં એપ પર ડિસ્કસ કરી ચૂક્યા છે. આ પીડીએફ પણ તમને મળી ચૂકી હશે. સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી ક્યાં આવેલું છે? હવે આ સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી જે છે તે રામાનુજાચાર્ય સાથે સંકળાયેલું છે. હવે વાત નીકળી જ છે તો આપણે વાત પૂરી કરી દઈએ અહીંયા ભક્તિ આંદોલન વિશે. રાઈટ, પ્રિવિયસલી પણ આપણે ડિસ્કસ કરી ચૂક્યા હતા શંકરાચાર્ય અને તેમના 4 મઠ વિશે. તો ભક્તિ આંદોલન જે છે શરૂઆત રામાનુજાચાર્ય દ્વારા કરવામાં આવે છે. બેઝિકલી અલગ અલગ રિજનમાં અલગ અલગ સંતો દ્વારા તેની શરૂઆત કરવામાં આવે છે. તેની અંદર 2 પાર્ટીશન પણ હોય છે, ઉત્તર ભારત, દક્ષિણ ભારત, અલવાર અને નૈનાર. સૌથી પહેલાં વાત કરીએ પૂછાયેલા પ્રશ્નોની. તો આ કબીર જે છે તેમના ગુરુનું નામ શું છે? કબીરના ગુરુનું નામ છે રામાનંદ. કબીર જે છે તેમનો જન્મ ક્યાં થયો હતો? કાશીમાં. કબીર જે છે તેઓ નિધન ક્યાં પામ્યા હતા? તો તેઓ જે છે મગહર કરીને એક જગ્યા છે ઉત્તર પ્રદેશમાં, મગહર, ત્યાં તેઓ નિધન પામ્યા હતા. ચૈતન્ય મહાપ્રભુ કયા સંપ્રદાય સાથે જોડાયેલા છે? તો તેઓ ગોંડીય સંપ્રદાય સાથે જોડાયેલા છે. ગોંડીય સંપ્રદાય. એક ઇઝી ક્વેશ્ચન પૂછવા માંગીશ કે આ અદ્વૈતવાદનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? આ અદ્વૈતવાદનો સિદ્ધાંત આદિગુરુ શંકરાચાર્ય દ્વારા આપવામાં આવ્યો હતો. શંકરાચાર્ય. આ રામાનુજમ જે છે તેઓ કયા ધર્મના અનુયાયી હતા? તો તેઓ વૈષ્ણવ
ધર્મના અનુયાયી હતા. બીજકની રચના કોણે કરી હતી? તો બીજકની રચના સાધુકડી ભાષામાં કબીર દ્વારા કરવામાં આવી હતી. આ દાસબોધ નામક ગ્રંથની રચના કોણે કરી હતી? તો તેઓ હતા રામદાસ. આ રીતે દાસ કીવર્ડ લિંક કરીને યાદ રાખી શકો છો. અહીંયા કીધું છે કે આ કબીર જે છે તેમનો જન્મ કાશીમાં થયો હતો, રાઈટ. તો પછી આ ગુરુ નાનક જે છે, ગુરુ નાનક તેમનો જન્મ ક્યાં થયો હતો? તેમનો જન્મ 1469માં તલવંડી ખાતે થયો હતો. તલવંડી ખાતે થયો હતો. ગુરુ નાનક જે છે તેમને જીવનના અંતિમ દિવસો જે છે તે કરતારપુર ખાતે, કરતારપુર કે જે પાકિસ્તાનમાં આવેલી એક શીખ સાઇટ છે, આ રિલિજિયસ સાઇટ છે, ત્યાં વિતાવ્યા હતા. અને ભારત પાકિસ્તાને કરાર કરીને કરતારપુર કોરિડોર બાંધ્યો છે. કઈ નદી પર? રાવી નદી પર. ત્યારબાદ છે શંકરદેવ. શંકરાચાર્ય નહીં, શંકરદેવ. આ શંકરદેવ જે છે તેમને આસામની અંદર ભક્તિ આંદોલનનો પ્રચાર પ્રસાર કર્યો હતો. અને આજે રામદાસ જે છે તેઓ છત્રપતિ શિવાજી મહારાજના આધ્યાત્મિક ગુરુ હતા. છત્રપતિ શિવાજી મહારાજના આધ્યાત્મિક ગુરુ હતા. પછી વૈષ્ણવ પરથી યાદ રાખવાનું છે, ગાંધીજીનું પ્રિય ભજન વૈષ્ણવ જન તો તેને રે કહીએ. કોના દ્વારા? નરસિંહ મહેતા દ્વારા લખવામાં આવેલું છે. આદિકવિ નરસિંહ મહેતા. તો પછી આ રામચરિતમાનસની રચના કોણે કરી હતી? આ રામચરિતમાનસ જે છે તેની રચના તુલસીદાસ દ્વારા કરવામાં આવી હતી. તુલસીદાસ. શીખ ધર્મના 10મા ગુરુ કોણ હતા? શીખ ધર્મના 10મા ગુરુ જે છે તે ગુરુ ગોવિંદસિંહ હતા. ગુરુ ગોવિંદસિંહ. શીખ ધર્મનો મુખ્ય તહેવાર જે છે તે વૈશાખી છે. અને ગુરુ ગોવિંદસિંહ જે છે તેમને પાહુલની સ્થાપના કરી હતી. એક વિધિ છે પાહુલ, તેની સ્થાપના કરી હતી. અને જે રૈદાસ હતા, રૈદાસ, તેઓ રામાનંદના શિષ્ય હતા. રામાનંદના શિષ્ય હતા. ત્યારબાદ છે મીરાબાઈ. મીરાબાઈ જે છે તેઓ કોના પત્ની હતા? તો તેઓ ભોજરાજના પત્ની હતા. ભોજરાજના. અને લાસ્ટમાં એક એડ કરી દઈએ થોડી જગ્યા હોય તો, હા, પુષ્ટિ માર્ગી સંપ્રદાય જે છે તે વલ્લભાચાર્ય સાથે સંકળાયેલ છે. વલ્લભાચાર્ય. આસામની અંદર શંકરદેવ છે, તેવી રીતે પશ્ચિમ બંગાળ, વેસ્ટ બેંગાલ જે છે અહીંયા હતા ચંડીદાસ. ચંડીદાસ. તો ઓલમોસ્ટ આપણે ભક્તિ આંદોલન સાથે સંકળાયેલા પ્રશ્નોને કવર કરી લીધા છે. છતાં પણ તમારા માટે એક પ્રશ્ન કે જેનો જવાબ તમારે કમેન્ટ સેક્શનમાં જાણવાનો છે એ છે કે આ અમૃતસર જે છે તેની સ્થાપના કોણે કરી હતી? અમૃતસરની સ્થાપના કોણે કરી હતી? કમેન્ટ સેક્શનમાં ખાસ જવાબ જણાવો. તમારો જે કમેન્ટ છે તે વિડીયોમાં ફ્યુલ તરીકે કાર્ય કરે છે. આ ઉપરાંત વિડીયોને જરૂરથી લાઇક કરો. આ વિડીયો પર 500 લાઇક્સ પૂર્ણ થતાની સાથે જ નેક્સ્ટ પાર્ટ જે છે અપલોડ કરવામાં આવશે. વધીએ ક્વેશ્ચન તરફ. સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી જે છે રામાનુજાચાર્ય સાથે સંકળાયેલું છે, જે હૈદરાબાદ તેલંગાણામાં આવેલ છે. હૈદરાબાદ તેલંગાણામાં. શ્રવણ બેલગોલા કર્ણાટક જે છે તે જૈન ધર્મમાં મહાવીર સ્વામી સાથે સંકળાયેલ છે. કેવડિયા ગુજરાત જે છે અહીંયા સરદાર સરોવર ડેમ છે તે સરદાર પટેલ સાથે સંકળાયેલ છે. અને બુલુવામતી તમિલનાડુ કોઇમ્બતુરમાં આવેલું છે, જે ઈશા યોગી સાથે સંકળાયેલ છે. ઈશા ફાઉન્ડેશન યોગી, રાઈટ. તો આપણે સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટીની વાત કરી કે જે હૈદરાબાદ તેલંગાણામાં છે. આ સિવાય અહીંયા તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, રાઈટ. તો આપણે અહીંયા કંઈક ઇરેઝ કરવું હોય તો ઇરેઝ કરી શકીશું. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે પ્રથમ ભારતીય કે જેમને ઓસ્કાર પુરસ્કાર જીત્યો હતો. ઓસ્કાર જીતનાર પ્રથમ ભારતીય કોણ છે? તો આપણને ખ્યાલ છે કે ભારતમાં સિનેમા જગત સાથે સંકળાયેલા છે સત્યજીત રે. સિનેમા જગતની અંદર સંગીત સાથે સંકળાયેલા છે AR રહેમાન, રાઈટ. મૂવી હતું સ્લમ ડોગ મિલિયનર. સ્લમ ડોગ મિલિયનર માટે તેમને ઓસ્કાર મળ્યો છે સંગીત માટે. અહીંયા જવાબ છે પ્રથમ ભારતીય એટલે કે ભાનુ અથૈયા. 1983માં રિચાર્ડ એન્ટરબર્નોની ફિલ્મ આવી હતી ગાંધી. આ ફિલ્મની અંદર કોસ્ચ્યુમ ડિઝાઇન માટે ભાનુ અથૈયા જે છે તેમને ઓસ્કાર પુરસ્કાર આપવામાં આવેલ છે. ફર્સ્ટ ઇન્ડિયન, પ્રથમ ભારતીય છે જેઓ
ઓસ્કાર જીતી ચૂક્યા છે. હવે અહીંયા જે સત્યજીત રે જે છે પશ્ચિમ બંગાળના, તેમને ફાધર ઓફ ઇન્ડિયન સિનેમા તરીકે પણ ઓળખવામાં આવે છે. પરંતુ જો ઓપ્શનમાં દાદા સાહેબ ફાલ્કે ઓપ્શનમાં આપ્યું હોય તો તે જવાબ કરેક્ટ રહેશે. ઓપ્શનમાં દાદા સાહેબ ફાલ્કે નથી તો સત્યજીત રે જે છે કરેક્ટ આન્સર બની રહેશે. નીચેનામાંથી કઈ પુસ્તક જે છે તે નોબેલ વિજેતા અમર્ત્ય સેન દ્વારા લખવામાં આવેલ છે? તો તે છે હોમ ઇન ધ વર્લ્ડ અ મેમોર. હોમ ઇન ધ વર્લ્ડ અ મેમોર. આ પુસ્તક અમર્ત્ય સેન, જેમને ઇકોનોમીનું નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું છે, તેમના દ્વારા લખવામાં આવેલ છે. હવે આગળ વધીએ એની પહેલાં હું તમને એક પ્રશ્ન પૂછવા માંગીશ કે આ મેડ ઇન ઇન્ડિયા, લેટેસ્ટ છે મેક ઇન ઇન્ડિયા, આ મેક ઇન ઇન્ડિયાના લોગોમાં શું જોવા મળે છે? તમારા માટે બે ઓપ્શન છે, એક છે ટાઈગર અને બીજું છે લાયન. ટાઈગર અને લાયન, રાઈટ? તો આ ક્વેશ્ચનને હોલ્ડ કરજો, આપણે થોડી વારમાં જ એને ડિસ્કસ કરીએ. આગળ છે વિશ્વનો સૌથી ઊંચો રેલ બ્રિજ નીચેનામાંથી કયો છે? હવે આ નહેરુ બ્રિજ અને આ સોનપુર બ્રિજ, આ બંને બ્રિજ જે છે તે બિહારમાં આવેલા છે. ગોદાવરી રિવર બ્રિજ સાઉથ ઇન્ડિયામાં પહોંચી ગયા છીએ. વિશ્વનો સૌથી ઊંચો બ્રિજ ઓબ્વિયસલી માઉન્ટેન રિજિયનમાં આવેલો હશે ને, માઉન્ટેન રિજિયનમાં આવેલો છે. તો આ છે ચિનાબ બ્રિજ. ચિનાબ બ્રિજ જે છે તે ઉધમપુર બારામુલા જે સેક્ટર છે ત્યાં આવેલો એક સૌથી ઊંચો બ્રિજ છે. રેલવેનો સૌથી ઊંચો બ્રિજ ચિનાબ બ્રિજ. આપણે થોડી વાર પહેલા જ વાત કરી હતી ભારતનો પ્રથમ વર્ટિકલ સી બ્રિજ, રાઈટ? કન્યાકુમારી તમિલનાડુ. પમન બ્રિજની આપણે વાત કરી હતી. ભૂપેન હજારિકા સેતુ ક્યાં આવેલો છે? ભૂપેન હજારિકા સેતુ આસામમાં આવેલો છે. તો પછી આ વિક્રમશિલા સેતુ ક્યાં આવેલો છે? આ વિક્રમશિલા યુનિવર્સિટી એટલે કે બિહારમાં આવેલો છે, બિહારમાં. ત્યારબાદ છે જવાહર સેતુ દિલ્હીમાં અને અટલ સેતુ મુંબઈમાં આવેલ છે, મુંબઈમાં. ધેન વી હેવ હાવડા બ્રિજ કોલકાતામાં આવેલ છે, પશ્ચિમ બંગાળ, કોલકાતા. એક પૂછાયેલો પ્રશ્ન છે કે આ બોગી બિલ બ્રિજ ક્યાં આવેલો છે? તો આ બ્રહ્મપુત્ર નદી પર આવેલો છે, એટલે કે અહીંયા આસામની વાત થઈ રહી છે. અને લાસ્ટમાં તમને ખ્યાલ હશે જે છે સુદર્શન પરથી ખ્યાલ આવે છે ભગવાન શ્રી કૃષ્ણની વાત થઈ રહી છે, દ્વારકા ઓખાની વાત થઈ રહી છે. તો જે દ્વારકા છે અને બેટ દ્વારકા છે તેને જોડનાર બ્રિજ સેતુ છે સુદર્શન સેતુ. તો આપણે વાત કરીએ અલગ અલગ બ્રિજના. હવે આપણે વાત કરીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન જે નોબલ સાથે સંકળાયેલો છે. નીચેનામાંથી કોણ એ ભારતના સિટીઝન નથી અને તેમને નોબલ પારિતોષિક મળ્યો જ્યારે તેઓ ભારતમાં રહેતા હતા ત્યારે? હવે આમાંથી કોઈ એક વ્યક્તિ છે જેમનો જન્મ અલ્મોડામાં થયો હતો, અલ્મોડા ઉત્તરાખંડમાં. બટ તેઓ જે છે ભારતના નાગરિક નથી, સિટીઝન નથી, તેઓ બ્રિટિશર છે. તેમને નોબલ પારિતોષિક મળ્યો ત્યારે પણ તેઓ ભારતમાં જ રહેતા હતા. હવે એક વાત સમજો, આ એક ટાપુ છે મેસેડોનિયા. અહીંયાથી ક્રિશ્ચન મિશનરીઝ આવી હતી ત્યારે ભારતની અંદર સામાજિક કાર્યોને વેગ આપવા માટે મધર ટેરેસા ભારતમાં આવ્યા. તો આમને પણ નોબલ પારિતોષિક મળ્યો છે. અભિજીત બેનર્જી જે છે ઇન્ડિયન ઓરિજિનના છે, તેમને પણ ઇકોનોમીનો નોબલ મળ્યો છે. દલાઈ લામા જે છે તેઓ તિબેટિયન સ્પિરિચ્યુઅલ ગુરુ છે, તેમને સામાજિક કાર્ય માટે નોબલ પારિતોષિક મળ્યો છે. જવાબ શું આવશે? જવાબ એ આવશે જે આ ત્રણેયમાં નથી, એ છે રોનાલ્ડ રોસ જે છે તેમને ફિઝિયોલોજી અને મેડિસિન ક્ષેત્રની અંદર જે છે નોબલ પારિતોષિક મળ્યો છે. જન્મ તેમનો અલ્મોડા ઉત્તરાખંડમાં થયો હતો. તેઓ ભારતમાં રહેતા હતા પરંતુ તેઓ ભારતના નાગરિક ન હતા, તેઓ બ્રિટિશર હતા. જવાબ આવશે રોનાલ્ડ રોસ. હવે આ એ સમયનું કરંટ અફેર છે એટલે ઇમ્પોર્ટન્ટ નથી. લેટેસ્ટ કરંટ અફેર જે છે તેના વિડીયોઝ માટે યુટ્યુબ ચેનલ પર જઈને તમે જોઈ શકો છો. છતાં પણ એક બીજો અપડેટેડ વિડીયો આવશે, એક 9 કલાકવાળો વિડીયો તમે ખાસ ફિનિશ કરી દેજો, રાઈટ? અગર આ 9 કલાકવાળો ફિનિશ થઈ જાય છે, તમારી જો ટાઈમ છે તો એપ પર જઈને સુપર કરંટ અફેરમાં
મંથ વાઇઝ બધા વિડીયો ખાસ જોઈ લેવા. ત્યારબાદ છે કે આ ચિપકો આંદોલન જે છે તેની સાથે સંકળાયેલા ભારતીય પર્યાવરણવિદ જે છે નીચેનામાંથી કોણ છે? તો આપણને ખ્યાલ જ છે, આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ આ ચિપકો આંદોલન એકચ્યુઅલીમાં હતું શું. આ છે સુંદરલાલ બહુગુણા. હવે આ આંદોલન હતું શું આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ, છતાં એકવાર ક્વિકલી રિવાઇઝ કરીએ તો 1973 ઇન્દિરા ગાંધીના સમયમાં ઉત્તરાખંડની અંદર રિજન છે ટિહરી. આ ટિહરી રિજનમાં ટિહરી ડેમ સૌથી ઊંચાઈ પર આવેલો ડેમ છે, રાઈટ. તો એ તો જીકેનો ફેક્ટ હતો, જસ્ટ જણાવી દીધો. અહીંયા જે છે દેવદારના જંગલો આવેલા છે. તો આ દેવદારના જંગલોનું નિકંદન નાશ કરવાનું હતું. તો તેના વિરોધમાં સ્થાનિક લોકો જે છે આ ટ્રીને હગ કર્યું, જેથી કરીને આ ટ્રી કાપવામાં ન આવે. આ હતું ચિપકો આંદોલન. આ બધી જ જે પ્રોસેસ છે, આંદોલન છે, તે પાછળ સૌથી મોટો રોલ જે છે સુંદરલાલ બહુગુણા દ્વારા ભજવવામાં આવ્યો છે. સુંદરલાલ બહુગુણા. કેમ પૂછવામાં આવ્યું હતું? જો આ એક્ઝામ જે છે 2023માં યોજાઈ છે અને આ ચિપકો આંદોલન 1973માં થયું. જો ટાઈમલાઈન 50 વર્ષ પૂર્ણ થઈ ગયા છે, 50 વર્ષ, રાઈટ. એટલે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. નેક્સ્ટ છે પોક્સો એક્ટ 2012નું ફૂલ ફોર્મ શું છે? આપણને ખ્યાલ છે કે અહીંયા પ્રિવેન્શનની વાત નથી થતી, અહીંયા પ્રોટેક્શનની વાત થાય છે. પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ 2012 પોક્સો એક્ટ. મુલસી પ્રેમચંદ જે છે તેમનું સાચું નામ શું છે? તેમનું સાચું નામ છે ધનપતરાય શ્રીવાસ્તવ. ધનપતરાય શ્રીવાસ્તવ. કોણે આ પંક્તિ કીધી છે? કોણે આ સુવાક્ય કીધું છે? અ ડ્રીમ ઇઝ નોટ that which you see while sleeping. It is something that doesn't let you sleep. સપનાઓ એ નથી કે જે તમે સૂતા હો ત્યારે જુઓ છો, પરંતુ એ છે કે જે તમને સુવા દેતા નથી. આ સુવાક્ય, આ પંક્તિ જે છે તે મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા ડૉક્ટર APJ અબ્દુલ કલામે કીધું છે. તેમની બાયોગ્રાફી છે વિંગ્સ ઓફ ફાયર. વિંગ્સ ઓફ ફાયર, જેને ગુજરાતીમાં અગનપંખ તરીકે ઓળખવામાં આવે છે. અગનપંખ. CV રામન જે છે તેમની યાદમાં 28 ફેબ સાયન્સ ડે, રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઓબ્ઝર્વ કરવામાં આવે છે. તેમને સ્કેટરિંગ ઓફ લાઇટ, પ્રકાશનું પ્રકીર્ણન, સ્કેટરિંગ ઓફ લાઇટના સિદ્ધાંતના આધારે પ્રયોગ કર્યો હતો, જેને લઈને તેમને નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ભારતમાં પરમાણુના પિતા, ફાધર ઓફ એટમ, તે છે ડૉક્ટર હોમી ભાભા. ડૉક્ટર હોમી ભાભા. અને ભારતમાં સ્પેસ સાયન્સ એટલે કે અવકાશ વિજ્ઞાનના પિતા, ઇસરોના સ્થાપક, PRLના સ્થાપક, તે છે ડૉક્ટર વિક્રમ સારાભાઈ. વિક્રમ સારાભાઈ. એક સ્પેસ શટલનું નામ તમારે આપવાનું છે જે તૂટી ગયું હતું જ્યારે તેની અંદર કલ્પના ચાવલા અને બીજા 7 એસ્ટ્રોનોટ પૃથ્વી તરફ પાછા ફરી રહ્યા હતા ત્યારે. તો આ છે કોલંબિયા. કોલંબિયા સ્પેસ શટલમાં પૃથ્વી તરફ રિટર્ન આવતી વખતે કલ્પના ચાવલા જે છે તેમનું નિધન થયું હતું. હમણાં રિસેન્ટલી તમને ખ્યાલ હોય તો સુનીતા વિલિયમ જે છે, સુનીતા વિલિયમ, તેમને અવકાશમાંથી પાછા લાવવામાં આવ્યા છે. સ્પેસએક્સનું ક્રૂ મિશન જે છે તે અંતર્ગત લાવવામાં આવ્યા છે. તો આ સુનીતા વિલિયમ જે છે સ્પેસમાંથી લાવવામાં આવે છે. તેની સાથે સંકળાયેલા જીકેના પ્રશ્નો અને કરંટ અફેરની સંપૂર્ણ માહિતી શું હોઈ શકે છે, આપણે ઓલરેડી અલગ વિડીયોમાં ડિસ્કસ કરી ચૂક્યા છીએ. તમે જુઓ છો આ રીતના પ્રશ્નો જ, ટ્રેન્ડિંગ ટોપિકના પ્રશ્નો જ એક્ઝામમાં પૂછાતા હોય છે. તો આ સુનીતા વિલિયમ જીકે વિડીયો જે છે એકવાર ખાસ જોઈ લેજો. ટ્રાઈનું ફૂલ ફોર્મ શું છે? હવે આપણને એક વાત તો ખ્યાલ છે કે અહીંયા ટેલિકોમની વાત થઈ રહી છે. ટેલિકોમને રેગ્યુલેટ કરવાની વાત થઈ રહી છે, તો બંને જગ્યાએ રેગ્યુલેટ થઈ રહ્યું છે. તો અહીંયા ટ્રાઈ જે છે તેનું આખું નામ છે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા. ઓથોરિટી ઓફ ઇન્ડિયા. આ ટ્રાઈ માટેનો અધિનિયમ એટલે કે ટ્રાઈ એક્ટ ક્યારે આવ્યો હતો? 1997માં. 1997માં. હાલમાં ટ્રાઈના CEO છે અનિલ કુમાર લાહોતી. નેક્સ્ટ છે યોગા દિવસ. અગત્યના દિવસો. યસ, યાદ રાખજો, આ ટોપિકમાંથી એક ક્વેશ્ચન આવવાનો પૂરેપૂરો ચાન્સ છે. ઇમ્પોર્ટન્ટ ડેઝ અને દિવસોના થીમ. તો આના માટે જે ઇન્ફોગ્રાફિક છે તે ટેલિગ્રામ ચેનલમાં છે. જસ્ટ તમારે અગત્યના દિવસો અથવા ખાલી દિવસ સર્ચ કરશો તો પણ તમને મળી રહેશે. યોગા દિવસ જે છે તે ઉત્તર ગોળાર્ધમાં એટલે કે નર્ધન હેમિસ્ફિયરમાં જ્યારે સૌથી
સૌથી લોંગેસ્ટ, સૌથી લાંબો દિવસ હોય ત્યારે ઓબ્ઝર્વ કરવામાં આવે છે. બસ હવે આમાં સૌથી લાંબો દિવસ કયો છે? ઉત્તર ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ છે 21 જૂન, યોગા દિવસ. તો પછી 5 જૂન શું છે? 5 જૂન છે એન્વાયરમેન્ટ ડે, પર્યાવરણ દિવસ. તો પછી આ 22 એપ્રિલ શું છે? 22 એપ્રિલ પૃથ્વી દિવસ છે. પૃથ્વી દિવસ એટલે કે અર્થ ડે. શું આ પ્રશ્નો પૂછાયેલા છે? યસ, આ બંને પ્રશ્નો પણ પૂછાયેલા છે. 27 માર્ચ યાદ નથી રાખવાનું, કોઈ દિવસ નથી, રાઈટ. તો અહીંયા પર્યાવરણ સાથે સંકળાયેલા દિવસો પૂછ્યા છે. કયા વર્ષમાં તેલંગાણા જે છે એ અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું? તો તેલંગાણા જે છે તેને આંધ્રપ્રદેશમાંથી અલગ કરવા માટેનું બિલ વર્ષ 2013માં આવ્યું અને વર્ષ 2014માં તે અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું હતું. નીચેનામાંથી કોણ લોકસભાના પ્રથમ મહિલા સ્પીકર છે? પ્રથમ મહિલા સ્પીકર છે મીરા કુમાર. મીરા કુમાર. હવે જો તમારા માટે એક ટોપિક છે જેને તમારે નોટ ડાઉન કરવાનો છે. આ ટોપિક શું છે? ટોપિક છે હાઈકોર્ટ. હાઈકોર્ટને લઈને ભારતના બંધારણની અંદર જેટલા પણ આર્ટિકલ મળે છે એ તમારે એકવાર જોઈ લેવાના છે, રાઈટ. આ એક સ્ટેટિક ટોપિક છે જેની નોટ્સ, જેની માહિતી તમારી જોડે ઓલરેડી છે, જસ્ટ તમારે જોઈ લેવાનું છે. અહીંયા કીધું છે કે હાઈકોર્ટના જજ જે છે તેના નિવૃત્તિની વય, એજ ઓફ રિટાયરમેન્ટ કેટલી છે? એજ ઓફ રિટાયરમેન્ટ કેટલી છે? હું તમારા માટે ઓપ્શન એલિમિનેટ કરી દઉં છું. 61, એટલે કે આ ત્રણમાંથી જ કોઈ એક આન્સર છે. હવે જો આર્ટિકલ 217 217 ક્લોઝ 1 આપણને જણાવે છે કે હાઈકોર્ટના જજની રિટાયરમેન્ટ એજ કેટલી છે? તો એ છે 62. ચલો, આ તો હાઈકોર્ટ થઈ ગયું ને. સુપ્રીમ કોર્ટ જે છે તેના જજની રિટાયરમેન્ટ એજ 124 ક્લોઝ 2 જણાવે છે. કેટલી છે? 65. તો સિમ્પલી યાદ રાખો, સુપ્રીમ કોર્ટ 65, હાઈકોર્ટ 62. દેટ્સ ઇટ, રિટાયરમેન્ટની એજ. છતાં જો વિડીયો પર કમેન્ટ મળશે તો આપણે હાઈકોર્ટ ઉપર એક અલગથી વિડીયો પબ્લિશ કરીશું જેની અંદર હાઈકોર્ટને લઈને તમામ માહિતી ડિસ્કસ કરી લઈશું. સ્ટેટિક હોય, કરંટ હોય, જજમેન્ટ હોય, પરંતુ હાઈકોર્ટની જ વાત કરી લઈશું. જેમ કે ગુજરાત હાઈકોર્ટના જજ છે સુનીતા અગ્રવાલ મેડમ, રાઈટ. સુનીતા અગ્રવાલ મેડમ. સત્યમેવ જયતેનો મતલબ શું થાય છે? સત્યમેવ જયતેનો મતલબ થાય છે ટ્રુથ ઓનલી ટ્રાયમ્સ. ટ્રુથ ઓનલી ટ્રાયમ્સ. ક્યાંથી લેવામાં આવ્યું છે? મુંડક ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે. તેને 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતનું નેશનલ મોટો તરીકે ડિક્લેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આપણા એમ્બ્લેમમાં દેવનાગરી લિપિમાં લખવામાં આવેલું છે ટ્રુથ ઓનલી ટ્રાયમ્સ, સત્યમેવ જયતે. તો પછી સત્યમેવ જયતે ટ્રુથ ઓનલી ટ્રાયમ્સનો મતલબ શું છે? તેનો મતલબ છે હંમેશા સત્યની જ જીત થાય છે. સત્યની જ જીત થાય છે, રાઈટ. ટ્રુથ ઓનલી ટ્રાયમ્સ. તમારી સામે એક બેંગર ક્વેશ્ચન છે કે આ મેક ઇન ઇન્ડિયાનો સિમ્બોલ શું છે? યુ આર ટ્રેપ્ડ. મેક ઇન ઇન્ડિયાનો સિમ્બોલ પૂછી લીધો છે. લાયન લાયન, ટાઈગર ટાઈગર. તમારે જસ્ટ આન્સર શોધવાનો છે, લાયન છે કે ટાઈગર છે, બાકીનું કામ થઈ જશે. હવે જો સૌથી પહેલાં વાત કરીએ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી, નેશનલ એનિમલ. નેશનલ એનિમલ કયું છે? ભારતનું નેશનલ એનિમલ છે RBT. આવું તો ક્યાંય સાંભળ્યું નથી. RBT ઇઝ રોયલ બેંગલ ટાઈગર. આપણું નેશનલ એનિમલ છે ટાઈગર. જો હેરિટેજ એનિમલ પૂછવામાં આવે, નેશનલ હેરિટેજ એનિમલ, તો એ છે એલિફન્ટ, રાઈટ. અને જે પીકોક છે, પાવ ક્રિસ્ટેસસ, એટલે કે મોર, એ આપણું રાષ્ટ્રીય પક્ષી છે. અને બનિયન, બનિયન એટલે કે વડ, એ આપણું રાષ્ટ્રીય વૃક્ષ છે, ટ્રી છે. પ્રશ્ન માત્ર એટલો જ છે કે મેક ઇન ઇન્ડિયાનું સિમ્બોલ શું છે? તો મેક ઇન ઇન્ડિયાનું સિમ્બલ જે છે ટાઈગર નથી. તો બે ઓપ્શન તો એલિમિનેટ થઈ ગયા. હવે આ કોગ્સ અને ટૂલ્સ શું છે? કોગ્સનો મતલબ થાય છે કે એવા સ્પેર પાર્ટ આ રીતના હોય છે કે એકબીજા સાથે આ રીતે રાઉન્ડેડ ફોર્મમાં અટેચ હોય કે એક ફરે તો બીજું ફરવા લાગે, રાઈટ. આવા અંદર સ્ટ્રક્ચર ક્યાંક જોયા છે તમે, અલગ અલગ મશીન જ્યારે તમે ઓપન કરો છો ત્યારે, તો એને કોગ્સ કહેવામાં આવે છે. ટૂલ્સના મતલબ સાધનો. તો આ મેક ઇન ઇન્ડિયાના સિમ્બલની અંદર જે છે ત્યાં લાયન જોવા મળે છે જે કોગ્સથી બનેલો છે. આન્સર છે 1. હવે અહીંયા જો ધ્યાનથી, નેશનલ મોટો, પછી નેશનલ એનિમલ, પછી સિમ્બલ. આની પહેલાં આપણે જનગણ મન, વંદે ભારત, એ બધી વાત કરી હતી.
તો આ એક ટોપિક કે જેની અંદર ઇન્ડિયા સ્પેસિફિક પ્રશ્ન પૂછવામાં આવે છે તે પણ ખૂબ જ અગત્યનો છે. એક્ઝામ્પલ તરીકે આપણું ફ્લેગ, એન્થેમ, કેલેન્ડર, ફ્રૂટ, રિવર, એનિમલ, આ બધું રાઈટ. તો એ બધું તમને ખ્યાલ જ હશે. જેમ કે આપણું રાષ્ટ્રીય ફળ કયું છે, રાષ્ટ્રીય ફળ તો તે મેંગો છે. પછી નદીમાં ગંગા છે અને એક્વાટિક એનિમલની અંદર આવશે ડોલ્ફિન, રાઈટ. જો આ ટોપિક રિપીટ થયો છે, કયો ટોપિક? એંગ્લો મૈસૂર વોર. આપણે બહુ જ સારી રીતે બધી જ એંગ્લો મૈસૂર વોર યુદ્ધ જે છે તેને ડિસ્કસ કરી ચૂક્યા છીએ. પ્રથમ એંગ્લો મૈસૂર વોર બ્રિટિશરોને કોણે હરાવ્યું હતું? તો હૈદર અલીએ બ્રિટિશરોને હરાવી દીધા હતા. મેં તમને કીધું હતું કે એક ટ્રીક તમારે યાદ રાખવાની છે. ટ્રીક શું છે? MMS. MMS નો મતલબ થાય છે, સૌથી પહેલા છે ટ્રીટી ઓફ મદ્રાસ, મદ્રાસની સંધિ. ટ્રીટી ઓફ મૈસૂર, મૈસૂરની મેંગલોર, મેંગલોરની સંધિ. અને ટ્રીટી ઓફ સેરિંગપટ્ટનમ, સેરિંગપટ્ટનમની સંધિ. ટોટલ 4 યુદ્ધ થાય છે, જેની અંદર ચોથા યુદ્ધમાં અંગ્રેજો વિજય બને છે. આ 3 યુદ્ધ જે છે તેની અંદર સંધિઓ થાય છે, જેની અંદર સૌથી પહેલા મદ્રાસની સંધિ, મેંગલોરની સંધિ, સેરિંગપટ્ટનમની સંધિ થાય છે. તો આ પ્રથમ એંગ્લો મૈસૂર વોર માટે જે છે અગાઉનો વિડીયો એકવાર જોઈ લેજો. બાકી આ ટોપિક એક્ઝામ માટે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, એક્ઝામમાં પૂછવાના પૂરેપૂરા ચાન્સ છે. કદાચ એ લોકો એક સ્ટેપ આગળ વધે તો એંગ્લો મરાઠા વોર પૂછી લેશે. સિંધિયા જે છે આ ડાયનેસ્ટી, આ વંશ ક્યાંનું રજવાડું હતું? તો આ સિંધિયા જે છે તે ગ્વાલિયરના હતા. આ બરોડા જે છે, બરોડા રજવાડું ગાયકવાડ રજવાડું હતું. પછી આ ઇન્દોરમાં આવશે હોલકર, હોલકર. અને નાગપુરમાં આવશે મરાઠા, મરાઠા. આ રીતે તમે જોડકા જોડી શકો છો. અને ગ્વાલિયરમાં આવશે સિંધિયા. બીજી એક વસ્તુ કે અત્યાર સુધી મરાઠા કાળના પૂછાયેલા પ્રશ્નો છેલ્લા 5 વર્ષમાં આપણે બહુ જ સારી રીતે એક વિડીયોમાં ડિસ્કસ કરી ચૂક્યા છીએ. આ વિડીયોના થંબનેલમાં તમને રિસેન્ટલી છાવા ફિલ્મ આવી હતી તે ફિલ્મનો ફોટો જોવા મળશે. આ વિડીયો એકવાર ખાસ જોઈ લેજો મરાઠા કાળ માટે. વિડીયો શોર્ટ હશે, 20-25 મિનિટનો, એમાં બધું કવર થઈ જશે. નીચેનામાંથી કયું એક કોલસાની ખાણ નથી? તો રાણીગંજ છે, ઝરિયા છે અને સિંગરોલી છે. પરંતુ આ સિંગભૂમ જે છે તે લોખંડની લોહ ખાણ છે, લોખંડની ખાણ છે. આયરન ઓર અહીંથી મળી આવે છે, લોખંડની કાચી ધાતુ, આયરન ઓર અહીંથી મળી આવે છે. ઝરિયા, રાણીગંજ અને સિંગરોલી જે છે તે કોલસાની ખાણ છે. અત્યાર સુધી પૂછાયેલા ખનીજના પ્રશ્નો, મિનરલ્સ જે છે તેની પણ આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ છેલ્લા 5 વર્ષમાં, રાઈટ. તો આ બંને વિડીયો એકવાર ખાસ જોઈ લો તમે. એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિનરલ અને મરાઠા બંને ટોપિક. અને વિડીયો રિકમેન્ડ કરવાનું એક રીઝન એ છે કે તમારો ટાઈમ જે છે બચી જશે. અહીંયા એવું થશે કે ઘણા બધા મિત્રોએ એ વિડીયો જોઈ લીધો હશે અને અહીંયા ફરીથી ડિસ્કશન કરવામાં આવે તો આ વિડીયોની લેન્થ વધી જશે, રાઈટ. તો બની શકે એટલું શોર્ટ અને ક્રિસ્પ રાખવાનો પ્રયત્ન કરીએ. 5 ટ્રિબ્યુટરી સહાયક નદી જે છે સિંધુની, તેમાંથી સૌથી લાંબી નદી કઈ છે? તેમાં સૌથી લાંબી નદી છે સતલુજ નદી, સતલજ નદી. અત્યારે ન્યૂઝમાં છે ઇન્ડસ વોટર ટ્રીટી, સિંધુ જળ સંધિ, જે 1960માં સાઇન થઈ હતી, જેની અંદર 2 પાર્ટીશન કરવામાં આવ્યા, પૂર્વી અને પશ્ચિમી. ભારતના ભાગમાં પૂર્વીય નદી આવી જે છે RBS, રાવી બિયાસ સતલજ, RBS રાવી બિયાસ સતલજ. રાવી ઉપર આપણે થોડી વાર પહેલાં જોયું હતું, અહીંયા કરતારપુર કોરિડોર આવેલો છે. ચિનાબ નદી પર ભારતમાં સૌથી ઊંચો રેલવેનો બ્રિજ આવેલો છે, રાઈટ, બારામુલા ઉધમપુરા પ્રોજેક્ટ અંતર્ગત ચિનાબ નદી પર. અને આ સતલુજ જે છે તે સિંધુની 5 સહાયક નદીમાં સૌથી લાંબી નદી છે. નેક્સ્ટ છે કે આ ડીમોનેટાઇઝેશન કયા વર્ષમાં અમલમાં આવ્યું હતું? તો ડીમોનેટાઇઝેશન 2016માં અમલમાં આવ્યું હતું, 2016માં. ત્યારબાદ અહીંયા રિઝનિંગના ક્વેશ્ચન છે. રિઝનિંગ બાદ મેથ્સના ક્વેશ્ચન તમને મળી રહેશે. આ રિઝનિંગના ક્વેશ્ચન બહુ સારા ક્વેશ્ચન છે, આને તમે એકવાર જોઈ શકો છો. રિઝનિંગના ક્વેશ્ચન, મેથ્સના ક્વેશ્ચન અને ઇંગ્લિશના ક્વેશ્ચન આ પીડીએફમાં તમને મળી રહેશે, રાઈટ. 4 જ સબ્જેક્ટ છે જે પેપર સ્ટાઇલ છે ગુજરાતની અંદર અત્યારે આપણી છે, સેમ એ જ પેટર્ન પર આ પેપર છે. હવે આપણે જે અગાઉ અલ્હાબાદ હાઈકોર્ટનું પેપર સોલ્વ કર્યું હતું અને આ જે દિલ્હી યુનિવર્સિટીનું સિનિયર આસિસ્ટન્ટ છે, આ બંને NTA કન્ડક્ટ કર્યું હતું. અને આ બંનેના પેપર જે છે તમે એપ પર જઈને સ્ક્રોલ કરીને તમને એક ફ્રી મટીરિયલ સેક્શન મળશે, ફ્રી સ્ટડી મટીરિયલ. તેની અંદર YouTube નામનું ફોલ્ડર મળશે. આ YouTube ફોલ્ડરની અંદર જે છે ડાઉનલોડ કરી શકો છો. હવે આ અલ્હાબાદ હાઈકોર્ટવાળી જે PDF છે ઓલમોસ્ટ 90 MBની છે. તો તમે એના પર ક્લિક કરો તો થોડાક
અમુક સેકન્ડ કે મિનિટ તમારી જે ઇન્ટરનેટ સ્પીડ છે એ આધારે થોડુંક વેઇટ કરજો, એને કદાચ ખુલતા વાર લાગશે, રાઈટ. તો એક અલાહાબાદ હાઈકોર્ટની થઈ ગઈ અને આ પીડીએફ જે છે તેને પણ ત્યાં જ શેર કરી દેવામાં આવશે. હવે એકવાર પ્રીવિયસ વિડીયો જે છે તેના કમેન્ટ પર નજર કરી લઈએ. પીડીએફ નથી, હા આની પીડીએફ જે છે મેં તમને કીધું એ રીતે કે આ પીડીએફ તમને એપ પર મળી રહેશે. પછી અહીંયા કીધું છે કે ગુજરાત સ્પેસિફિક ટોપિક. તો ગુજરાત સ્પેસિફિકની અંદર એવું છે કે આપણે ઓલરેડી ગુજરાતનું જીકે આ રીતની એક પીડીએફ ઈ બુક સેક્શનમાં પોસ્ટ કરેલી છે, જેની અંદર બધું કવર થઈ જશે. છતાં પણ જો સમય મળશે તો ગુજરાત સ્પેસિફિક ક્વેશ્ચન જે છે આપણે ડિસ્કસ કરીશું. ત્યારબાદ કીધું છે કે યસ એનટીએ ક્વેશ્ચન કન્ટિન્યુ રાખો. યસ 500 લાઇક્સ પર બીજો વિડીયો આવી જશે, એ સિરીઝ કન્ટિન્યુ રહેશે. લેટેસ્ટ અપોઇન્ટમેન્ટની વાત કીધી છે તો આપણે સુપર કરંટ અફેરમાં ઓલરેડી પોસ્ટ કરી ચૂક્યા છીએ મંથલી પીડીએફ અને વિડીયોઝ, છતાં પણ એક બીજો વિડીયો કરંટ અફેર પર ટૂંક સમયમાં શેર કરીશું, રાઈટ. જનરલ સાયન્સના રિલેટેડ બીજા ક્વેશ્ચન અને જનરલ સાયન્સ થોડું ટફ પડે છે, તો જનરલ સાયન્સને આપણે થોડુંક વધારે ડિસ્કસ કરવાનો પ્રયત્ન કરીશું. એઓ ઓફિસરનું પેપર છે, ભલે એનટીએ લીધું બટ હાઈકોર્ટ રિલેટેડ નથી. હાઈકોર્ટ રિલેટેડ છે કે નથી એ તો ના તમે કે ના આપણે ડિસાઇડ કરી શકીએ, હાઈકોર્ટ ડિસાઇડ કરશે. આપણે જસ્ટ એ પેટર્ન, એ ટોપિક, જેમ કે હવે એંગ્લો મૈસૂર યુદ્ધ થઈ ગયું તો એ પ્રોમિનન્ટ ટોપિક છે. એ જીપીએસસીની એક્ઝામ હોય, પોલીસની એક્ઝામ હોય કે હાઈકોર્ટની એક્ઝામ હોય, કોમન ટોપિક પૂછાય છે. આપણે જસ્ટ ટોપિકને પિક કરીને એને ડિસ્કસ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એઝ નેમ સજેસ્ટ મિસ્ટર કોન્ટ્રોવર્સિયલ તો આપણે ઇગ્નોર કરીશું કમેન્ટને. આગળ છે બેલીફ પાસ કરવા અંદાજે કેટલા માર્ક્સ લાવવા પડશે. તો આ ટોટલી ડિપેન્ડ્સ ઓન પેપર. એક્ઝામમાં પેપર હાથમાં આવે પછી ખ્યાલ આવે છે પેપરનું લેવલ કેટલું છે, કેટલા ક્વેશ્ચન તેમાંથી તમે સોલ્વ કરી શકો છો. બટ મોરોલેસ 50 to 60% ટોટલ જે માર્ક્સ છે તેના 50-60% સ્કોર કરતાની સાથે જ જે છે તમારું પેપર સારું ગયું એવું આપણે કન્ક્લુડ કરી શકીએ છીએ. આ બેલી પ્રિલિમ્સની અંદર ગુજરાત લેવલના ઘણા બધા ક્વેશ્ચન હતા, ક્યાંથી અને કેવા ક્વેશ્ચન કરવા. તો એકવાર આના પર એક વિડીયોમાં ડિસ્કસ કરી લઈશું કે આ બેલી પ્રિલિમ્સમાં જે ટોપિક હતા તેની અંદર ગુજરાતના ક્વેશ્ચન કેવા હતા અને એનું એનાલિસિસ એકવાર કરી લઈશું આપણે. પછી છે થોડા ફાસ્ટ કરાવો. આના માટે તમે 1.5x અને 2x સ્પીડ ઉપર યુટ્યુબ ફીચરનો યુઝ કરી શકો છો. વિડીયોની સ્પીડ તમે વધારી શકો છો. દેન સુપર પોર્ટુગીઝ તો ઓલમોસ્ટ આપણે બધા કમેન્ટ અહીંયા કવર કર્યા છે. દાદાભાઈ નવરોજી 20 રૂપિયા, યસ, પર કેપિટા ઇન્કમ શોધી હતી. કઈ એક્ઝામમાં પૂછાયા હતા? આપણે એનટીએ દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટની એક્ઝામ યોજાઈ હતી, તેની અંદર જીકેના પ્રશ્નોને ડિસ્કસ કર્યા છીએ. આમાં અમુક અંગ્રેજી શબ્દોમાં ખબર નથી પડતી તો આપણે બાયલિંગ્યુઅલ ડિસ્કશન કરી છે, એટલે તમે સ્ક્રીન ઉપર આવતું ટેક્સ્ટ ઇગ્નોર કરીને જસ્ટ ઓડિયો પણ સાંભળશો તો તમને ખ્યાલ આવી જશે, રાઈટ. ને ઓલમોસ્ટ બધાનો આન્સર અહીંયા કરેક્ટ આપવામાં આવ્યો છે, જે ક્રોનોલોજી આપવામાં આવી છે તે. બીજો એક આ ડાઉટ છે, એની અંદર આપણે ડિસ્કશન કરી લઈએ. આ બ્રહ્મો સમાજની અંદર બે વસ્તુ યાદ રાખવાની છે. 1828નું બ્રહ્મો સમાજ હોય તો જવાબ આવશે રાજારામ મોહન રાય. જો 1856નું હોય તો આવશે કેશવચંદ્ર સેન. તો એ ક્લિયરલી ડિપેન્ડ કરે છે કે કયા વર્ષનું છે. આઈ થિંક જે ક્વેશ્ચન છે તેની અંદર 1856 હશે કે જ્યારે જે રાજારામ મોહન રાય છે તેમનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. તો 1856ની અંદર આવશે કેશવચંદ્ર સેન અને 1828 રાજારામ મોહન રાય, રાઈટ. તો બંને ઓપ્શન વેરી કરે છે. નેક્સ્ટ છે એનટીએના પીવાયક્યુ બેલીફ માટે લાવો. તો બેઝિકલી હાલમાં આપણે એનટીએના જીકેના પીવાયક્યુ કરી રહ્યા છીએ, છતાં પણ મેથ્સ રિઝનિંગમાં પ્રેક્ટિસ કરતી વખતે કોઈ ડિફિકલ્ટી તમને જોવા મળે તો એનો સ્ક્રીનશોટ ફોટો જે છે તમે મેલ કરી શકો છો, તો તમને એના રિપ્લાયમાં જે છે તમને એનો આન્સર મળી રહેશે. આ ઉપરાંત આપણે આ બ્રહ્મો સમાજની વાત કરી એ જ અહીંયા વાત કરવામાં આવી છે, રાઈટ. ઇટ વોઝ ફાઉન્ડેડ ઇન 1828, યસ. તો અગાઉના વિડીયોના કમેન્ટ થઈ ગયા છે, છતાં પણ તમારી કોઈ ડાઉટ્સ અને ક્વેરીઝ હોય તો આ વિડીયોના કમેન્ટ સેક્શનમાં તમે જણાવી શકો છો, એને આપણે નેક્સ્ટ વિડીયોમાં ડિસ્કસ કરી લઈશું.